ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्तिः शान्तिः शान्तिः। ईशावास्यमिदगुं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जिताः मा गृधः कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेशतगुं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असूर्यानाम ते लोकाः अन्धेन तमसावृताः तागुंस्ते प्रत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः। ઈશાવાસ્ય ઉપનિષદનું ચિંતન કરતા હતા આપણે લાસ્ટ ટાઈમ બીજા મંત્રમાં, જેમાં પહેલા મંત્રનો સારાંશ અખનંદજી મહારાજે બહુ સરસ કહ્યો છે. અહીંયા ધર્મમાં કર્તવ્ય બુદ્ધિ, અર્થમાં નિર્લોભતા, ભોગમાં અનાસક્તિ અને સર્વત્ર ઈશ્વર દર્શન આ જીવનની પૂર્ણતા છે. આ ચર્ચા આપણે પહેલાં જ મંત્રના સંદર્ભમાં બધું જોયું અને ચર્ચા એ આવી કે ભાઈ કર્મ છે એનો ઇમ્પોર્ટન્સ શું આપણા જીવનમાં. જો બધું જ ઈશ્વર હોય અને આ દર્શન મને થઈ જાય તો પછી કર્મનું કોઈ પ્લેસમેન્ટ રહેતું નથી, તો પછી કર્મ છોડી દેવા જોઈએ. વી શુડ નોટ ડુ એની કર્મ. તો એવો ભાવ આવે ત્યારે અખનંદજી મહારાજ એવું કહે છે કે અહીંયા કર્મની મહાનતા દેખાડવા માટે આ બીજા મંત્રમાં કર્મની સુંદરતા બતાવે છે. કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશેષતગુમ સમાહા. 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા કરવી જોઈએ કર્મ કરતા કરતા. તો કુર્વન્નેવેહ કર્માણી, આ જે શબ્દ છે ને કુર્વન, તો એનો મતલબ શું થાય? કુર્વનનો મતલબ એવો થાય કે ધર્મયુક્ત કર્મ. બીજા શબ્દોમાં સ્વધર્મયુક્ત કર્મ, એ કર્મ કરવા. સામાન્ય સિમ્પલ ખાલી કર્મ નહીં, તો સ્વધર્મયુક્ત કર્મ કરશો તો તમને કર્મ છે એ તમને લેપશે નહીં. ભગવાન પોતે ગીતાજીમાં કે નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. બે વસ્તુ છે. કર્મ જે છે એ મને લેપતું એટલા માટે નથી કે કર્મ ફળ છે એમાં મારી આસક્તિ નથી. તો આપણે આપણા કર્મની પ્રેરણા કર્મ ફળને બનાવતા હોઈએ છીએ, એ આપણે ચેન્જ કરવાની જરૂર છે. કર્મની પ્રેરણા અને કર્મનો ઉત્સાહ આવશે ક્યાંથી? સામાન્ય લોકોમાં તમે જુઓ, કર્મની પ્રેરણા ક્યાંથી મળે છે લોકોને? ઉત્સાહ ક્યાંથી આવે છે? ફળમાંથી. શું મળશે? આટલા રૂપિયા મળશે, હાલો હાલો કરશું, આટલું મળશે, આ કરી કંઈક મળે એની ભાવનાથી દરેકની પ્રેરણા હોય, ઉત્સાહ હોય. સવારથી સાંજ સુધી માણસો કામ કરે, સમય એમ કે સમય બહુ કોઈ આપતું નથી, એવું નથી. પણ સમય દેવા માટેનું જે રીઝન છે ને એ લોકો માટે ક્લિયર નથી. ભગવાને આપણને મનુષ્ય શરીર આપીને કર્મને જે ફ્રીડમ આપીને એ તો આપણે ગમે ત્યાં યુઝ કરી શકીએ એમ જ છીએ. તો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ કર્મનો? તો કે કર્મમાંથી શું મળે છે એના પર આપણી દ્રષ્ટિ છે. એટલે ઉપનિષદ એવું કહે છે કે તમારા કર્મનું પ્રેરણા અને કર્મનો ઉત્સાહ એ ફળથી રિલેટેડ હોય ને એ બરાબર નથી. તો એવા કર્મને શું કહે છે શાસ્ત્ર? ફળ સાથે જોડાયેલું તમારું કર્મ. કેવું કર્મ? સકામ કર્મ.
અકર્મ કરતા, અકર્મ એટલે કર્મ ન કરવા કરતા સકામ કર્મ સારું, સકામ કર્મ કરતા નિષ્કામ કર્મ સારું, નિષ્કામ કર્મથી આગળ અકર્મ. કર્મમાં કર્તૃત્વનું મિસિંગ. તો આ રૂટમાં ઉપનિષદ આપણે લઈ જાય છે. ગીતાજી તો લઈ જ જાય છે, કારણ ગીતાજી તો ઉપનિષદના નિચોડ રૂપે છે. પણ આપણે ઉપનિષદમાં પણ અહીં જોઈ શકીએ કે કર્મની ચર્ચા કરતી વખતે કુર્વન શબ્દ જે છે, કુર્વન નેવેહ કર્માણી, તમે 100 વર્ષની ઈચ્છા કરો, પણ કેવો કર્મ? તો કે આ લોકમાં. આ લોકમાં એટલે અત્યારે આપણે એવું કહી શકીએ કે આ લોક એટલે મનુષ્ય લોકમાં, કારણ કે મનુષ્ય લોક સિવાય કર્મની ફ્રીડમ ક્યાંય છે નહીં. એટલે કહેવાય કે જીવનનું આટલું બધું મહત્વ છે ને, એ આપણા માટે ગંભીર વિષય છે કે જીવન હોવું એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. મરી જવું તો સહેલું છે, ધડક કરતા તમે નીકળી જશો, પણ જીવન મેળવવું એ ફ્રીડમ નથી તમારી. તો કોણ નક્કી કરે તમારું જીવન તમને મળશે કે નહીં? કર્મ. અને કર્મ તમને અહીંયા જ કરવા મળશે. ધારો કે ઉપર ગયા ઉપરના લોકમાં, અને પછી એમ તો કે ના ના હવે મારે મંત્ર જાપ રહી ગયા નીચે કરવાના, ઉપર કરવા છે ને અનુષ્ઠાન કરવા છે, થાય કે ના થાય? એના માટે ફરી પાછું નીચે આવવું પડે. તો શું કામ ભગવાન આપણને જન્મ આપે છે? એટલા માટે કે એવી જગ્યા છે કે જ્યાં રહીને તમે ઘણું બધું એવું કરી શકો કે જે આ આખા આપણા જીવન મરણના ચક્કરને પ્રભાવિત કરે. તો ઉપનિષદનું આ આપણું જે વાક્ય છે એને બરાબર ગંભીરતાથી લઈએ કે આપણે સ્વધર્મ કરીએ અને નિષ્કામતા તરફ આગળ વધીએ, આપણા કર્મને ફળથી ન બાંધીએ. અને આપણું તો પછી કર્મની પ્રેરણા શું રહી? જો ફળ તમે કાઢી નાખો તો પછી પ્રેરણા શું રહી? કારણ કે કઈ વસ્તુ માટે પ્રેરણા જોઈ. તમને કેટલી ઇમ્પોર્ટન્ટ છે પ્રેરણા. રોજ રોજ રિઝલ્ટ જોવા મળે તો માણસ બરાબર ઉત્સાહમાં લાગે કે નહીં બરાબર 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 બરાબર. વજન ઘટાડો, ઘટ્યું. તો એનો ફાયદો ક્યાં થશે? દિવસમાં બધી વસ્તુમાં નહીં, આ નહીં ખાવ, આ નહીં ખાવ. કેમ? આટલું ખાઈશ, એક દાબેલી ખાઈશ તો કાલે 400 ગ્રામ વધી જશે. હવે આવી ગણતરી શરૂ થઈ જાય તો તમારું બહારનું ખાવાનું બંધ થઈ જાય. પણ નજર ક્યાં છે? તમારા વજન ઉપર. તમારું લક્ષ્ય છે કંઈક. એમ કર્મ માટેની પ્રેરણા હોય ને, એ હંમેશા જોઈએ કે શેના માટે તમે કરો છો. ભગવાનની પૂજા પાઠ કરી શેના માટે કરીએ છીએ? લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરી શેના માટે કરીએ છીએ? તમે લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરો, નારાયણની પૂજા કરો છો તો માં લક્ષ્મીની કૃપા થાય. તો તમે પૂજા 100% કરો ભગવાનની, પણ શેના માટે કરો છો? પણ કૃપા એટલે કયા પ્રકારની કૃપા? તો ઘણા પ્રકારની હોય. તમે એમાંથી પર્ટિક્યુલર એવી કૃપા મેળવવા માંગો છો કે જે તમને સંસારમાં તમારા માર્ગને ઇઝી બનાવે, સરળ બનાવે. તો કહે છે કે એ હજી બરાબર નથી, એનાથી આગળ દ્વારકાધીશના દર્શન કરવાનું મન થાય તો દર્શન શેના માટે તમારે કરવા છે? કે દર્શનની હારે ઘણું બધું ઇન્વોલ્વ છે. આવું ને જાવું ને ખાવું ને પીવું ને રહેવું ને દરિયા સ્નાન કરવું ને કેવડું બધું, ફોટા પાડવા ને ઓહો કેટલું બધું ઇન્વોલ્વ છે. એમાં એક ભગવાનના દર્શન પણ છે. આ બધું મિક્સ છે. ખબર જ ન પડે કે માણસને શેમાં રસ છે. દ્વારકાધીશના દર્શન કરવામાં રસ છે કે જલેબી ગાંઠિયા ખાવામાં રસ છે? ખબર જ નહીં પડે. નેવર એવર. વ્યક્તિને પોતાને ખબર પડે અને ભગવાનને ખબર પડે. એટલે ઉપનિષદ આપણને વધારે પ્રામાણિક બનાવતા કહે છે કે આપણે આમાં ધ્યાન રાખવું. અને કર્મની પ્રેરણા સાચી છે, કર્મ તો કરવું જોઈએ, પણ જો એક શબ્દ છે ન કર્મ લિપ્યતે ન રહી, એ જે શબ્દ છે ને એ તમારું કર્મ તમને બાંધશે નહીં. એના પર બહુ ધ્યાન દેવું. જો આ સમજદારી નહીં હોય, નિષ્કામતા નહીં હોય, ભગવાન જીવનનું લક્ષ્ય નહીં બન્યો હોય, ભગવાન પ્રત્યેનો પ્રેમ પ્રગટ નહીં થયો હોય તો એ કર્મ તમારા વ્યર્થ જશે. પ્રશ્ન આખો એ છે કે અનુભવમાંથી માણસ શીખે. સાચી વાત કે નહીં? અનુભવથી માણસ શીખે, બરાબર ને? બદામ ખાવાથી બુદ્ધિ આવે કે ઠોકર ખાવાથી? બુદ્ધિ ક્યાંથી આવે? બદામથી. હે? ઠોકર. આમ ન કરાય. હવે આપણે કેટલું કહીએ છોકરાઓ કે આમ ન કરાય ન કરાય ન કરાય, છોકરા માને? તમને શું ખબર પડે? અહીંયાથી શરૂ કરે. તમને શું ખબર પડે? હવે તમને મોબાઈલ જોતા નથી આવડતો અને અમારે પીઝા ખાવા કે ના એ તમે નક્કી કરશો એમ અમારું. એટલે એવું લાગે કે અનુભવ માણસને શીખવે છે. હજુ હું ક્વેશ્ચન કરું છું કે અનુભવ શીખવે માણસને? કારણ કે મને એવું ડાઉટ થાય કે એટલા બધા લોકો કેટલા અનુભવ કરે છે અને કેવા કેવા અનુભવ થાય માણસોને જીવનની અંદર. માણસનું એક લગ્ન જીવન એ કેટલું જ્ઞાન આપી જાય. તમે ધારો કે લગ્ન વચ્ચે બ્રેક થાય તો બીજું લગ્ન જીવન, ત્રીજું લગ્ન જીવન, ચોથું લગ્ન જીવન.
માણસ એમાં આગળ વધતો જ રહે એટલે ખ્યાલ આવે કે જે શીખવા જેવું છે ને ક્યાંક કંઈક ભલે અનુભવ થાય છે, પણ શીખવું કે ન શીખવું એ વ્યક્તિના હાથની વાત છે. વ્યક્તિ શીખવા તૈયાર છે કે નહીં, અનુભવ તો થઈ જાય. એટલે અહીંયા શ્રુતિ છે એમ કે પરીક્ષ લોકાન કર્મચિત્તાન નિર્વેદ બ્રાહ્મણો માયાત, એમ સંસારના અનુભવો છે એ પણ માત્ર તમને વૈરાગ્ય નહીં અપાવે, તમારી પાસે વિઝન જોશે, દ્રષ્ટિકોણ જોશે. નહીં તો આ ડૉક્ટર હોય એ તો હ્યુમન બોડીને આખું ખોલીને બેઠા હોય, તો એ લોકોને શરીરમાં આસક્તિ શું કામ થાય? એ તો રોજ જોવે શરીર, રોજે રોજ એવરીડે આખું શરીર ખોલીને જોવે છે, તો પછી એને શું કામ એટ્રેક્શન થાય? ડોક્ટરોને શું કામ થાય? એ તો આ બીજાને શું કે શરીર ઢાંકેલું હોય એટલે હંમેશા જે ઢાંકેલી વસ્તુ એનું આકર્ષણ વધી જાય, પણ ડોક્ટર માટે તો બધું ઓપન છે, તો એને કેમ આકર્ષણ છે? આ પ્રશ્ન કેટલા સમય પહેલા અમારા ગુરુજીને પૂછ્યો હતો કે વૈરાગ્ય માટે એમ કે ભાઈ શરીરમાં દોષ દ્રષ્ટિ કરો તો શરીરનું આકર્ષણ ચાલ્યું છે, હાડપિંજર છે ને આ છે ને તે છે ને, પણ પ્રશ્ન એ થાય કે આ તો તમે વિચારવાનું કહો છો, પણ જે લોકો જોવે છે એને વૈરાગ્ય થયો? એને કેમ નથી થતું? એ તો રોજ રોજ જોવે છે. એના માટે દ્રષ્ટિ જોઈએ. તમે ખાલી એમને એમ જુઓ અને એક ભાવ સાથે જુઓ કે નહીં, આ શરીરમાં કંઈ જ નથી, જે કંઈ છે આનાથી કંઈક જુદું હોવું જોઈએ, આ શરીરમાં કંઈ સુખ નથી. એ વિઝન ક્લિયર ન હોય ને તો શરીર જોવાથી પણ વૈરાગ્ય ના આવે. આવે એ ટેમ્પરરી આવે, અરે આવે ખરા. કારણ ઘણા લોકોને કેવું હોય કે બહુ નજીક કોઈનું ક્લોઝનું મૃત્યુ થઈ જાય ને તો એનો વૈરાગ્ય આવે, પણ એ વૈરાગ્ય લાંબુ ન ચાલે, એ ટૂંકો હોય, એ સમય પૂરતો આધારિત હોય, ટેમ્પરરી હોય. સમય જેવો ચાલી જશે ને બધું ગોઠવાઈ જશે એટલે બધું માણસ પાછો ભૂલીને જશે થે. એટલે ઉપનિષદનું આ જે ચિંતન છે એમાં આપણે જોઈએ કે આ બધું માત્ર અનુભવથી નહીં પણ સાથે સાથે દ્રષ્ટિકોણ જોઈએ, ગુરુકોક જોઈએ, જે બતાવનાર હોય તો વ્યક્તિના જીવનમાં એનો અનુભવ છે એ કામ કરે, ઉપયોગી થાય, પણ વિઝનવાળો હોય તો. એવમ ત્વયી નાન્યથે તોસ્તિ, આ શબ્દની ચર્ચા આપણે ગયા વખતે રહી ગઈ છે. તમારા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. શબ્દ બહુ સરસ. એવમ, આ પ્રકારે, એટલે કે નિષ્કામ કર્મ કરવા સિવાય તમારા માટે ઈશ્વર પ્રાપ્તિનો બીજો કોઈ તમારા માટે રસ્તો બાકી છે નહીં. શબ્દ શું છે? એવમ ત્વયી, એવમ ત્વયી ઇતઃ અન્યથા ન અસ્તિ. શબ્દ હું બોલું છું, તમને દેખાશે નહીં, આ તમે જે જુઓ છો એમાં જ છે. આ ઇતઃ અન્યથા ન અસ્તિ. અસ્તિ દેખાય છેલ્લે છે, જો અસ્તિ, અચ્છા, ન દેખાય. ન અન્યથા ઇતઃ, અન્યથા ઇતઃ, જો શબ્દ ત છે, ઇતઃ અસ્તિ, થેતો છે ને, થેતો, એમાં ઇતઃ શબ્દ છે, ઇતઃ. એવમ ત્વયી અન્યથા ન અસ્તિ, આના સિવાય તમારા પાસે બીજો કોઈ રસ્તો છે નહીં. કોણ કહે છે? ભગવાન, સાક્ષાત ભગવાન આપણને કહે છે. ઇવન અહીંયા વેદવ્યાસજી પણ વચ્ચે નથી. કૃષ્ણ ભગવાનની ગીતા તો મેદાનમાં થઈ ને પછી વેદવ્યાસજીએ મહાભારતમાં લખી, એવું પણ નથી. નિશ્વસિતમ વેદ, આ વેદ છે એ ભગવાનના નિશ્વાસ રૂપે, એટલે આપણે લોકોએ જેના સત્ય ખબર છે એને એક એક શબ્દને બહુ ગંભીરતાપૂર્વક જુઓ. આમાં કીધું એટલે પૂરું થઈ. મોટા મોટા વિદ્વાન કેવડા બધા આદિ જગતગુરુ શંકરાચાર્ય, આવી વિદ્વત્તા, ઓહો, તમે કલ્પના ન કરો કે હ્યુમન માઇન્ડ કેટલું વિચારી શકે. અને એ પણ હાથ જોડે કે શ્રુતિમાં કે પૂરું. કુતર્કનો વિરોધ કરતા ભગવાન શંકરાચાર્યજી એવું કહે કે બુદ્ધિ તો છે, વિચાર કરનારી બુદ્ધિ છે, તો એનું શું કરું? બધું જો વેદ કે અમે સ્વીકારી લઈએ બરાબર શ્રદ્ધાથી, તો પછી અમારી બુદ્ધિનું સ્ટેટસ ક્યાં રહ્યું? ભગવાન બુદ્ધિ શેના માટે આપીશ? ત્યારે આચાર્ય હસતા હસતા કે ભાઈ શ્રુતિમતસ તર્કોનું સંધિયતા, તર્ક કરો, વિચાર કરો. શ્રુતિ મત, શ્રુતિએ જે કહેલું છે એને અનુકૂળ તર્ક કરો, પણ શ્રુતિ સાચી છે કે ખોટી એવી કદી વાત કરજો નહીં.
આ સનાતન ધર્મનો સૌથી મોટું કોઈ તત્વ હોય ને આપણા સનાતન ધર્મનું, એ આપણી આના ઉપરની શ્રદ્ધા છે. એ વેદમાં કહ્યું એટલે સત્ય છે. એટલે અહીંયા ઉપનિષદ કહે છે કે તમારા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી કે શ્રુતિમત કૃતિમહો દધો પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. તો આવું બધું હોય તો પછી અમારા કર્મ જો બંધનનું આવડું બધું કારણ બનતું હોય તો કર્મ ન કરીએ તો તે કહે છે ઈ નહીં, કર્મ તો કરવા પડશે. કર્મ કરતાં કરતાં 100 વર્ષ જીવો. 100 વર્ષ એટલે કેટલા? આપણે 100 વર્ષ જીવવાના 100 વર્ષ નહીં, પૂર્ણ આયુષ્ય. પૂર્ણ આયુષ્ય એટલે શું? જેટલું આયુષ્ય હોય એ સ્વાસ્થ્ય સભર હોય તો પૂર્ણ આયુષ્ય કહેવાય. છેલ્લા 1 વર્ષ બાકી હોય, 1.5 વર્ષ બાકી હોય ને તમે હોસ્પિટલાઇઝ થઈ જાઓ અને સપોર્ટ સિસ્ટમમાં પડ્યા હો, આમને પડ્યા હો, દેટ ઇઝ નોટ અ લાઈફ. એ જીવન નથી. જીવનનો મતલબ છે હાલતા ચાલતા અંતિમ શ્વાસ પહેલાના 1-2 દિવસ પહેલા હાલે, 4-5 દિવસ હાલે, 5-7 દિવસ હાલે, કે અહીંયા તમારું શરીર હાલતું બંધ થઈ જાય તો સ્વાસ્થ્ય સભર મૃત્યુ થાય. એટલે ઉપનિષદની માંગ છે કે તમે જ્યાં સુધી પૂર્ણ આયુષ્ય છે ત્યાં સુધી તમે કર્મ કરવાની પ્રેરણા ધારણ કરો. અને આ કર્મથી મહાન કાંઈ નથી. કર્મ તમને બધું આપે છે અને કર્મ તમને લેપશે પણ નહીં. શું કામ નહીં લેપે? કારણ કે તમે અહીંયા કર્મ કેવી રીતે કરો છો? સ્વધર્મની ભાવનાથી. કારણ કે આ કર્મમાં એક તો સૌથી પહેલાં તો ઊભા કરવા જ મુશ્કેલ છે. સૌથી પહેલો જ પ્રોબ્લેમ આવે ને કર્મનો એ પ્રમાદ, આળસ છે. અને બીજું પ્રમાદ છે. આળસ અને એટલે કર્મ કરવા માટે ઊભા કરવામાં જ તકલીફ છે. માણસોની પ્રેરણા જ ન થાય. કોઈ માણસ આટલા કલાક કામ કરે કેમ કરતો હશે સમજાય જ નહીં. એક વ્યક્તિ 12 કલાક 15 કલાક દોડે છે અને બીજો વ્યક્તિ 6 કલાકમાં થાકી જાય છે. બેની બાજુમાં બે રાખીને પૂછીએ કે તમે એકબીજાને સમજી શકો છો કે નહીં? બાય ચાન્સ બંને પતિ પત્ની હોય તો શું થાય? એક 15-16 કલાક કામ કરનારો માણસ અને બીજો 6 કલાક કામ કરનારો માણસ, કેવું સમજાય નહીં કે 15 કલાક શું કામ કરે જાય? એની અંદર પ્રેરણા ખબર નહીં. આવી બધી પ્રેરણા ક્યાંથી આવે છે? ઓલાની પ્રાયોરિટી કેવી કે બસ રવિવાર છે ને જવાને કે વાત ન કરજો, ક્યાંય જવું નથી, કાંઈ કરવું નથી, બસ પડ્યા છે અને આખું વીક અમે દોડ્યા છે, આજે કંઈ જવાની વાત ન કરજે, તું થાકી ગયા છે. થાક શેનો લાગે? ઘણી વાર એવો પ્રશ્ન થાય કે થાક શેનો લાગે? ઘણા લોકો મેં મારા જીવનમાં જોયું છે, આપણે દોડતા હોય ને તો આપણને જોઈને એ થાકી જાય કે તમે આવડું બધું શું દોડો છો, કે આમ ને ત્યાં શું પણ મળી જવાનું તમને, એટલે મળશે કાંઈ નહીં તો આવડું બધું દોડું, 1 રૂપિયો પૈ તમને નહીં મળે અને ઘડીની ફુરસદ નથી. કારણ કે કર્મ કરવું એનાથી મહાન કાંઈ જ નથી. તમે કંઈક કરો છો એ બહુ મોટું છે. અને જ્યારે તમારા કર્મમાં ઈશ્વર ભળી જાય, ઈશ્વરનો મતલબ છે તમારું કર્મ. ધારો કે કોઈ એમ કહે કે મને કર્મ કરવું બહુ ગમે પણ હવે એ આડું અવડું કર્મ છે, હાલે કે ના હાલે? તો શ્રુતિ ના પાડે છે કે નહીં. હવે આપણે થોડી ઈશ્વરની ચર્ચા કર્મમાં કરવાની છે. એક સામે જ એક વાક્યમાં લખ્યું છે, એટલું જબરજસ્ત વાક્ય છે કે વાક્ય વાંચે લાગે કે વાહ 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 વાહ. વાક્ય એવું છે કે ઈશ્વરનું દર્શન બધી જગ્યાએ કરવું એટલે શું? તો કે તમે જે કર્મ કરો છો એ જ્યારે કર્તવ્ય કર્મ છે, ધર્મયુક્ત કર્મ છે, તો યાદ રાખજો ધર્મયુક્ત કર્મ એટલે ઈશ્વર. હા, ઈશ્વરને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ કેમ કરે સ્વામીજી? ગાડી ઠોકાઈ નથી? ઈશ્વરને ધ્યાનમાં રાખીને ડ્રાઇવિંગ કેમ કરે? આ ઈશ્વરને ધ્યાનમાં રાખવાનું વાત બહુ સૂક્ષ્મ છે. એમ સામાન્ય ન લેજો કે આ ભગવાન દેખાણા આ બાજુ કોને જોઉં છું? ભગવાન, ઈશ્વર દર્શન. અને આ બાજુ કોને જોઉં છું? તો મારું ઈશ્વર દર્શન છે કે તમારું ઈશ્વર દર્શન છે? આવું ઈશ્વર દર્શન નહીં. આ તો આકૃતિ છે ભગવાનની ને એમાં ભગવાનનો ભાવ આપણે કરીએ છીએ એટલે દેખાય. આપણે તો સોપારીમાં કરું ભાવ એવો તો અસ્મિન બેમે ગણપતિમાં આવે અમે સ્થાપ્યામી ધ્યાન તતો નમસ્કારમ કરોમી. હમણાં કાપવા અને ખાવામાં ધ્યાનમાં હતું ને હવે શું છે? ગણપતિ દેખાય છે. આ ભાવ પ્રધાન છે. ભાવ પ્રધાન પ્રતિષ્ઠા મહોત્સવ છે.
નથી, ભાવ પ્રધાન છે. ભાવના કરીએ છીએ, છે પથ્થર, અમારા માટે હવેથી આજથી અમે એને હવે ભગવાન કહેશું. બધી જગ્યાએ ભગવાનનું દર્શન કરવાનો મતલબ છે કે તમે જે કર્મ કરો છો એ કર્મ સૌથી પહેલા કર્તવ્યના રૂપમાં આવવું જોઈએ. આઉટ ઓફ લાઈન ન ચાલે, ખોટું કર્મ ન ચાલે, કોઈને હર્ટ કરનારું ન ચાલે, કોઈને પ્રોબ્લેમ ઉત્પન્ન કરે એવું ન ચાલે. તમારું પોતાનું સ્વધર્મ હોય, સ્વકર્તવ્ય હોય, અને એ કર્મ જ્યારે તમે ભગવાન એટલે કે ઈશ્વરે આ કર્મની સ્વતંત્રતા મને આપી છે તો મારું આ કર્તવ્ય છે એટલે હું કરું છું. આ જે ભાવના છે ને એનું નામ ઈશ્વર. એક એક્ઝામ્પલ મેં આપ્યું તો ઘણી જગ્યાએ કેવું હોય કે કોઈક વાર કોઈક વ્યક્તિની એક નાની વાત હોય ને એ આપણે ઘણું સમજાવી જાય. તો આવડું બધું ટોપિક મેં કીધું ને, હવે એક એક્ઝામ્પલ આની પહેલાં મેં આપેલું છે, આ એક્ઝામ્પલ સાંભળજો. એના એ બ્રહ્મચારીજીના એક વાક્યમાં સમજાઈ જાય કે કેવું કર્મ આપણે કરવું જોઈએ. આપણા જેવા લોકો કે જે લોકો સામાન્ય સકામમાંથી નિષ્કામ કર્મ તરફ વળેલા છે ને એને સમજાય એવું વાક્ય છે આ. કોઈ એક વ્યક્તિ મહાત્માને દર્શન કરવા માટે ગયા તો મહાત્માજી જરા સમાધિમાં એટલે ધ્યાનમાં ઉપાસનામાં કંઈક બેઠા હશે તો બ્રહ્મચારીજી નીચે બેઠા હતા. એટલે મહેમાન આવ્યા એટલે પાણી બાણી આપ્યું ને ચા પાણી લેશો કે એની બધું પૂછ્યું, ચા પાણી આપ્યા, નાસ્તો કરાવ્યો ને પછી બેઠા તો ગુરુજી કબ આएंगे? वो आएंगे अभी कुछ समय में आएंगे नीचे, यही टाइम है उनका आने का. અચ્છા પછી પૂછે કે તમે? તો કે હું એનો બ્રહ્મચારી શિષ્ય છું. તો કે કેટલા વર્ષથી અહીંયા સેવા કરો છો? તો કે લગભગ 10-11 વર્ષ થઈ ગયા, વધારે 11 વર્ષ થઈ ગયા મને અહીંયા ગુરુજીની સેવા કરતા. એટલે એ ભાઈ એક જ પ્રશ્ન, પત્રકાર હતા, એ કે તમે 11 વર્ષ તમારા ગુરુજીની સેવા કરી, તમને શું મળ્યું? અગિયાર વર્ષ સેવા કરી, તમારો પગાર શું? મતલબ શું મળ્યું તમને અહીંયા? એ કે ભાઈ જીવનમાં બધું કંઈક મળે તો જ કરવાનું હોય. આવો પ્રશ્ન 11 વર્ષમાં મને કોઈ દી નથી થયો કે મને શું કામ, કારણ કે મારું કર્તવ્ય છે, હું એનો શિષ્ય છું, તો સેવા કરવી મારો ધર્મ છે, તો હું મારા ધર્મનું પાલન કરું છું, દેટ્સ ઓલ. પછી એનાથી શું મળે શું નથી મળતું એ મારો વિષય જ નથી. માન આપે, પ્રતિષ્ઠા આપે, અનુકૂળતા આવે, તમને અપમાન થઈ જાય, ગમે મારું કર્તવ્ય છે, હું કરું છું. એનાથી મને શું મળે એવું કોઈ દી મેં વિચાર કર્યો જ નથી. આ નિષ્કામ કર્મ કે કદી વિચાર પણ ના આવે કે મેં આટલું કર્યું તો આટલું કરવામાં કેટલું બીજી જગ્યાએ જાવ તો મને કેટલું મળે ખબર તમને? મારો પગાર કે હું મેં કંપની છું ને ત્યાં પગાર મારો 80,000 હતો. ને મને ટાઈમ આપીને જ પગાર મને હતો 80,000માં. હું તમારી પાસે 10-10 કલાક કામ કરું તો કમસે કમ 40-50 મારા ખાતામાં ટ્રાન્સફર ન થવો જ દર મહિને? નો. આ જે કર્મ છે ને એ જ ઈશ્વર છે. આ દ્રષ્ટિ છે ને એ જ ભગવાન. બધી જગ્યાએ ભગવાન શું? આ દ્રષ્ટિ. તો હવે આ દ્રષ્ટિ હોય તો ઉત્સાહ કેવો આવે? કર્મયોગી કોને કહેવાય? એમાં ઘણું બધું આવે. સૌથી પહેલા પ્રમાદ અને આળસની વૃત્તિ ઉપર જેને વિજય મેળવ્યો છે એ કર્મયોગી છે. પછી બરોબર ધ્યાન રાખજો, કર્મયોગી કોણ? જેને પોતાનો સ્વધર્મ કરવામાં આનંદ આવે છે. આઈ એમ સો હેપી. તમને ખબર છે આ વસ્તુ શીખડાવું છું બધાને કેવી રીતે? કર્મયોગી હું બધાને બનાવું છું, છોકરાઓને. કેવી રીતે? જોઈ લ્યો. ઇવન જે ભણવા માટે લોકો જે છોકરા બેઠા હોય ને એ શીખડાવું. અરે ભણવાની મજા આવે છે. સામેજી કેમ આવે? આવે મજા. તમે જે કરો છો એ તમને ગમે છે કે નહીં? ધેટ્સ ઓલ. તમે જે કરો એ તમને ગમે કે નહીં એમાં આખું કર્મયોગ છે. જે પણ કરો એ તમને આનંદ આપે તો એ તમારા નિષ્કામ કર્મમાં આવે. ત્રીજું, જે તમે કરો છો એનું અભિમાન તમને થાય છે કે નહીં? તો કે અભિમાન તો થાય કે આ મેં કર્યું, પણ તમે શું કરો છો? એ થાય અભિમાન, એને ભગવાનને ધ્યાનમાં રાખીને સમર્પિત કરો છો તો નિષ્કામ કર્મ કરો છો. આ મેં કર્યું, ચોક્કસ મેં કર્યું, પણ કર્યા પછી મેં ભગવાનને તો અર્પણ કરી દીધું. કારણ કે કરતી વખતે જેમ કરો કે હું કરતો નથી તો તમે જ્ઞાનીની કેટેગરીમાં આવી ગયા. ભક્ત અને કર્મયોગી કેને કે કર્મ કરે, કર્મમાં કર્તૃત્વ હોય, પણ એ કર્તૃત્વને ભગવાનને અર્પણ કરે. શું કામ કરે? કે વાસ્તવમાં ભગવાનની શક્તિથી થયું,
ભગવાને બનાવેલા જગતમાં રહીને થયું, તો મેં તો કંઈ કર્યું નથી. તો જેનું છે તેને અર્પણ. શું શબ્દ બોલે? ગુરુ કૃપાથી થયું, ઈશ્વર કૃપાથી થયું. આ આપણા જીવનમાં આ વાક્ય વારંવાર મોઢામાંથી આવવું જોઈએ. એની ટેવ પાડી લેજો. હેબિટ, બેસ્ટ હેબિટ છે આ. બસ કૃપાથી થયું. કોઈનું પણ નામ, તમને જેમાં શ્રદ્ધા હોય નામ. માતા પિતાને, ઘણા લોકો માતા પિતાની કૃપાથી થયું, ભગવાનને થયું, ઈષ્ટ દેવતાથી થયું, ગુરુની કૃપાથી થયું. કંઈક એવું કરું, તમારા પોતા પર ન લેવું. આ નિષ્કામ કર્મ છે કે જ્યાં તમારા કર્મમાં ઈશ્વરને જોડો છો. 3 મુદ્દા થયા. ચોથો, જ્યારે જે રિઝલ્ટ છે એના વિશે તમારી માનસિકતા શું છે એ તમારું કર્મયોગ નક્કી કરે. તમે કર્મયોગી છો કે નહીં. રિઝલ્ટનું કમ્પ્લેન કે ફરિયાદ એ કર્મયોગી માટે ન ચાલે. હા, રિઝલ્ટનું એનાલિસિસ ચાલે હજી, કે આ બરાબર નથી, આ બરાબર છે, આમ થવું જોઈએ, તો આ મારા પક્ષે ભૂલ છે, શીખવા માટે બરાબર છે. પણ તમારા મનની અંદર તમારે રિઝલ્ટનું કમ્પ્લેન કે ફરિયાદ હોય તો ધેટ ઇઝ નોટ કર્મયોગી. કર્મયોગી એટલે રિઝલ્ટને ઈશ્વરથી જોડી દે. એને આપણે તમને શીખડાવ્યું છે. કેવી શીખડાવ્યું છે? કેવી જોડાઈ રિઝલ્ટને ઈશ્વરથી? પ્રસાદ. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ. જો તમે વિચાર કરો કે આ બધું જ તમને શીખવામાં આવે છે, પણ તમને ખબર નથી કે તમને કર્મયોગી બનાવવામાં આવે છે. પ્રસાદ બુદ્ધિ. પ્રસાદ મતલબ સ્વીકાર. રિઝલ્ટ હોઈ શકે, અપ એન્ડ ડાઉન તો આવે, રિઝલ્ટ તો કોઈ પણ પ્રકારનો આવે, અને અનએક્સપેક્ટેડ તો આવવાનું જ. એનું નામ જ રિઝલ્ટ. રિઝલ્ટ ભગવાન આપે છે, એટલે ભગવાનનો પ્રસાદ છે. તો આ કર્મયોગ થયો. એટલે રિઝલ્ટની ચિંતા ન હોય, કર્મનો ઉત્સાહ હોય. હજી કરીએ, સામે મજા આવે છે. વાહ વાહ, શું મજા આવે છે. ઓહો, ભગવાને કેવી કૃપા કરી, કેવી સરસ મને સ્થાન આપ્યું છે કર્મ કરવાનું. આઈ એમ સો હેપી, કારણ કે આ તો હું ભગવાન માટે કરું છું, અને રિઝલ્ટની મને કોઈ ચિંતા, જે આવે એ પ્રસાદ છે. ધેટ ઇઝ કર્મયોગ. કર્મનો ઉત્સાહ, ફળ બાબતમાં સ્વસ્થતા અને અભિમાન છે, એનો સદૈવ ઈશ્વરના ચરણોમાં ધરવાની માનસિકતા. ધેટ ઇઝ કોલ્ડ કર્મયોગ. તો આવું કર્મયોગ કરવાને કારણે તમને બાંધશે નહીં. હવે આપણે ત્રીજા મંત્ર ઉપર આવીએ. 3rd મંત્ર. આ 2 મંત્રની ચર્ચા કરી. ત્રીજો મંત્ર છે અસૂર્ય નામતે લોકાહ અંધેન તમસા વૃતાહ તાગુંસ્તે પ્રત્યાભિગચ્છન્તિ યે કે ચાહાત્મનો જનાહ. આત્મહનન જનાહ. આત્મઘાતી મનુષ્ય. આત્મઘાતી એટલે ઇંગ્લિશ બોલો તો એનું સેલ્ફ સુસાઇડર. આત્મઘાતી. હવે શ્રુતિ જરા એવા લોકોની ચર્ચા કરે છે કે જે આ પેલા 2 મંત્રમાં કીધું ને એવું જીવતા નથી. તો બાકીના લોકો કેવા છે? પહેલો મંત્ર તો જ્ઞાન પ્રધાન છે, બીજો મંત્ર કર્મ પ્રધાન છે. પણ કેવું કર્મ? સ્વકર્તવ્ય, નિષ્કામ કર્મયોગી. ને એવું કર્મ કરનારો છે એ છે કે રસ્તો તમે ઉદ્ધાર કરવાનો. આ વાત કરી દીધી. હવે ધારો કે આવું અમે ન ધારણ કરીએ, અમે નિષ્કામ કર્મ ન કરીએ, તો શું થાય? અમારું શું મળે અમને? નિષ્કામ કર્મ કરનારને તો ભગવાન મળે, પણ જે નિષ્કામ કરતો નથી એને શું મળે? હા, એની ચર્ચા છે. શું મળે એને? જે નિષ્કામ કર્મ કરતો નથી, કર્તવ્ય કર્મ કરતો નથી, તો એને શું મળે? એના અહીંયા ચર્ચા છે. સૌથી પહેલા તો આત્મહનન જનાહા. જનાહા પ્લુરલ, બહુવચન. જનાહા પ્લુરલ છે, બહુવચન. ઘણા બધા. કેમ કે મોટા ભાગના લોકો આવા હશે. આગળના 2 ની વાત કરીએ તો 5-25 હશે, 1,00,000-2 લાખની અંદર. બાકી લોકો કેવા હશે? તો કે બીજા જે આત્મહનન, આત્મઘાતી એટલે સેલ્ફ સુસાઇડર, એવા લોકો હશે. અચ્છા, તો એ લોકો શું, કેવી રીતે કહેવાય ને? આવું તમે કેમ આવું કહો છો કે એ સેલ્ફ સુસાઇડર છે, આત્મઘાતી છે? તો કે સાંભળો, એના એક લક્ષણો સાંભળો. ये के चाहे वो कोई भी क्यों न हो. કોઈ પણ વ્યક્તિ જે નિષ્કામ કર્મથી પોતાનું કર્મ કરતો નથી, એવા કોઈ પણ વ્યક્તિ હોય, સાધુ હોય, સંત હોય, સંન્યાસી હોય, બ્રહ્મચારી હોય, ગ્રસ્તી હોય, સકામ કર્મ, નિષ્કામ કર્મ ન કરી કોને?
તમે જસ્ટ વિચારો, હવે કોની ચર્ચા ચાલે છે? સકામ. સકામ કર્મ એટલે કોણ? સકામ કર્મ કરનારો જે વ્યક્તિ છે એના મનમાં શું હોય? એ શેના માટે કર્મ કરે? જો ફળ માટે. અચ્છા, ફળ એટલે શું? ફળ, ફળ માટે કર્મ કરે. હવે ફળ સાથે શું જોડાયેલું છે ખબર છે? સંસાર, સાંસારિક, ઇન્દ્રિયજન્ય હોય, માનસિક હોય, કોઈ પણ પ્રકારનું જે સંસારથી રિલેટેડ સુખ હોય, જેને શું કહેવામાં આવે શાસ્ત્રોમાં? ભોગ. ભોગ પ્રધાન જીવન ને એક છે ત્યાગ પ્રધાન જીવન. વિચ વન ઇઝ બેટર ફોર હેલ્થ? હેલ્થ માટે કયું જીવન બરાબર છે? ભોગ પ્રધાન કે ત્યાગ પ્રધાન? ગજબ છે આ એક આ અદ્ભુત ભગવાનની વ્યવસ્થા કેવી છે. ભગવાનને ભોગમાં માણસો જ્યારે બેફામ થયા ને એટલે ભગવાને બધાને સ્ટે ઓર્ડર કાઢ્યા. બધાને ખબર છે ભગવાને સ્ટે ઓર્ડર કાઢ્યા છે. તમે સ્ટે ઓર્ડર નીકળ્યા ને કે ભાઈ રૂક જાઓ બેફામ ભોગની સામે. કોરોના નહીં, એ તો આવીને ચાલ્યો ગયો. રોગ, કોલેસ્ટ્રોલ, બીપી, કેન્સર, આ બધા શું છે ખબર છે? સ્ટે ઓર્ડર છે પ્રકૃતિના. ડાયાબિટીસ, એક ભાઈએ હમણાં ખબર પડી કે હમણાં એને કંઈક જીવનની અંદર ઘણા બધા કરોડ રૂપિયા ભેગા કરી લીધા. પણ હવે થયું કે બધું અત્યારનો સમય કેવો છે કે બધું જગ્યાએ ઘણા બધા લોકો આમ ને તેમને પરિવાર કેવો હોય કે અડધો વાં ને અડધો વાં હોય. તો એ સુખ એનું પરિવારનું સુખ નથી. છોકરો ક્યાંક ને છોકરી ક્યાંક ને ભાઈ ક્યાંક ને બેન ક્યાંક ને બધા ફેલાયેલા અને પતિ પત્ની બે જ રહ્યા. પૈસા ઘણા બધા. ને હવે કેવું થયું છે કે શરીરમાં બધા રોગ ચાલુ થઈ ગયા. કારણ કે સાયકોલોજીકલ જ્યારે માણસ એકલો પડે ને ત્યારે પછી પ્રેશર આવે ને આવે ને તે આવે ને ઘણા બધા રોગ ચાલુ થઈ ગયા. એટલે હવે કેવું થઈ ગયું છે કે બધું જ એની પાસે છે, સ્વાસ્થ્ય નથી. હવે બે જ જણા રહીએ ને એકબીજા પર કેટલા ડિપેન્ડન્ટ થઈ જાય ને ભય કેવો લાગે. બે માંથી એક જાતે શું થશે? એકનું બે જ બચ્યા જ હવે ખાલી. અને પૈસાનો સંપત્તિ ઘણું બધું ભેગું થઈ ગયું, બચ્યા બે જ. હવે શું કરવાનું? એટલે ડર વધતો જાય. જેમ ડર વધે એમ રોગ વધતો જાય. ધીમે 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 વહેલા મૃત્યુ પામી જશે. તો હવે પ્રશ્ન એ છે કે જે લોકો નિષ્કામ જીવન ન જીવતા હોય અને ભોગ પ્રધાન જીવન જીવતા હોય તો એની ગતિ શું થશે? તો હવે અહીંયા બહુ સુંદર મજાનો શબ્દ છે અને એ શબ્દને આપણે અખંડજી મહારાજના ચિંતન સાથે ચર્ચા કરીએ. સૌથી પહેલા કહે છે પ્રેત્ય શબ્દ છે તમારામાં? પ્રેત્ય છે? હા, પ્રેત્ય શબ્દ. હવે પ્રેત્ય શબ્દનો શું થાય? અર્થ છે મર્યા પછીની ગતિ, આફ્ટર ડેથ. મર્યા પછી જીવાત્માની ગતિ થાય કે ન થાય? પ્રમાણ શું છે? શાસ્ત્ર. અહીંયા લખ્યું છે પ્રેત્ય પ્રકર્ષેન ઇતઃ, એટલે ચાલ્યું જવું. જે ખૂબ સારી રીતે ચાલ્યો ગયો છે. કોણ? તો કે ફિઝિકલ બોડીમાંથી બહાર નીકળીને જીવાત્મા બીજી જે યાત્રા કરે એટલે મૃત્યુ પછી જે યાત્રા કરે એના માટે કે છે પ્રેત્ય. મર્યા બાદ શું થાય? એ સકામી લોકો, ભોગી લોકો હોય એનું શું થાય? તો કે તાન લોકાન, એ લોકોને પ્રાપ્ત કરે. કયા લોકોને પ્રાપ્ત કરે? અભિગચ્છંતી, એ એવા લોકોને પ્રાપ્ત કરે છે તે યે લોકાહ અસૂર્ય નામ. અસૂર્ય એટલે અસુરો સે નિવારણ યોગ્ય. અસુર યોનિમાં એની ગતિ થાય છે. અને એ લોક કેવો છે એનો કંઈક આપો તો ખરા ને લક્ષણ શું? અસુરનો લોક એટલે શું? એમાં અંધેન તમસા, અંધારાથી આખો છવાયેલો હોય. તો અંધારાથી શું પ્રોબ્લેમ થાય ભાઈ? હું તમને પૂછો, અંધારાથી પ્રોબ્લેમ શું થાય? અંદર અંધારું હોય તો ભલે ને, તો શું છે એમ કે શું અંધારું છે? અડીને જાણી લ્યો કે શું ક્યાં પડ્યું છે તો શું વાંધો છે? આપણે તો કોઈ આપણા આમાં નથી કોઈ, પણ તમને ખબર છે કદાચ સૌથી મોટી સજા કઈ છે? એવી કોટડી કે જેમાં સૂર્યનો પ્રકાશ મહિનાઓ સુધી ન આવે.
એની સ્કિન, એનું શરીર બધું ખવાઈ જાય, પ્રકાશ જ નથી. એટલે અંધારાને સામાન્ય ન કરવું. ઇવન ફિઝિકલ, ઓલું તો અજ્ઞાન તો એનાથી આગળનું છે, એ આખું સેકન્ડ સ્ટેજનું આખો પ્રોબ્લેમ છે. પણ ફિઝિકલ લેવલ ઉપર પણ જે અંધારું છે ને, એ બહુ મોટી સજાને પાત્ર છે, કે જ્યાં વ્યક્તિ એકલો હોય અને ઘોર અંધારું હોય. તો આવો લોક એવું કહેવાય કે જેમ જેમ તમે ઉપરના લોકમાં જાઓ ને, એનો પ્રકાશની ક્વોલિટી બદલતી જાય બધી. અહીંયા આપણને એક સૂર્યનો પ્રકાશ છે, તો પણ સૂર્યનો પ્રકાશ ત્યારે ગરમી તો હોય જ, પણ સ્વર્ગમાં એવો પ્રકાશ છે કે જે શીતળ હોય, જરાય તમને ડિસ્ટર્બ કરે એવો ન હોય, એકદમ મન પ્રસન્ન કરે એવો પ્રકાશ હોય. તો અહીંયા શબ્દ શું છે? તો કે આવા જે લોકો છે તે તમસાવૃતા, અંધેન તમસાવૃતા, અંધકારથી છવાયેલો, તમસથી છવાયેલો એવો ઘોર અંધકારથી આચ્છાદિત હોય એવા પ્રકારને લોકને પ્રાપ્ત કરે છે. હવે પ્રશ્ન સૌથી પહેલા અહીંયા ચર્ચા કરી, આત્મઘાતી લોકો. શબ્દ નામ શું સૌથી પહેલું છે? આત્મહનાહા, આત્મહનન જનાહા. આ બહુ સરસ શબ્દ છે, અને યાદ રાખવા જેવો શબ્દ છે, આત્મહનો જનાહા. શ્રુતિ શું કરે ખબર છે? શ્રુતિ ઘણી વખત, આને શું કહેવાય? શ્રુતિ ઘણી વખત વખાણ કરે અને ઘણી વખત નિંદા કરે. તો વખાણ અને નિંદા તો સારા? તમે મને કહો, નિંદા કરાય? નિંદા કરાય સારું કહેવાય? આપણે ત્યાં લક્ષણ છે કે નિંદા કરવાનો સ્વભાવ છે, એ સારી પ્રકૃતિનો નથી. તો શ્રુતિ શું કરે છે? નિંદા નથી કરતી. શ્રુતિ તો વિવેક કરાવે છે. શું વિવેક કરાવે છે? જે કરવા જેવું છે એમાં તમને ઇન્સ્પાયર કરે છે. કરો, બહુ સારું છે. શું કરવું જોઈએ? નિષ્કામ કર્મ કરો, બહુ સારું છે. કેમ? ભગવાન મળશે, ઈશ્વર મળશે. જીવનનું કર્મનું લક્ષ્ય જ એ છે. અચ્છા, આવું ન કરીએ તો અટકી જજો, મુશ્કેલ થશે. શું થશે? નર્ક મળશે. અસુર્યા નામ તે લોકાહા, અસુર લોકમાં જવું પડશે, અંધકાર હશે. નિંદા નથી, આ વિવેક છે. આ નિંદા નથી, આ વિવેક છે. વિવેક એટલે શું? શું કરવું જોઈએ. જેના વખાણ કરે ને આપણે સમજી લેવાનું કે ઈચ્છે છે કે આપણે કરીએ, અને જેની નિંદા કરવામાં આવે ને એ શું કહે, શું બતાવે છે? આમાં જવા જેવું નથી, બચાવે છે. ને આ તો સામાન્ય સામેજી વાત કરતા ઘણી વખત હું નિંદા કરું, અરે આમ થતું હશે, પ્રાયોરિટીના એરિયામાં ખબર પડતી નથી, અરે તમારા હેલ્થનું ધ્યાન રાખતા નથી. તો એ કદાચ નિંદા તમને લાગે કે સામેજી કેવું બધું બોલે છે, કેવું બધું ફટકરતું, ગમે ત્યારે સામેજી સંભળાવી દે છે, તો કદાચ નિંદા લાગે. પણ અહીંયા શ્રુતિમાં છે, અને શ્રુતિમાં આપણને જે કહે છે ને એ એટલા માટે કે તમે ઇન્સ્પાયર થાવ, અને જે ખોટું કરો છો ને એ ધીમે 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 એમાંથી બહાર આવી જાઓ. એટલે શબ્દ છે આત્મહાનાના, સેલ્ફ સુસાઇડર. તો આપણે અચ્છા, સેલ્ફ સુસાઇડર કે જે પોતાની હત્યા પોતે જ કરે, એની ચર્ચા આગળ પણ એક આવી ગઈ. કઈ જગ્યાએ આગળના મંત્રમાં ચર્ચા આપણે કરી હતી? બીજા મંત્રમાં સુસાઇડ ન કરવું જોઈએ એ વાત આગળ આવી ગઈ. જીવવાની ઈચ્છા કરો પણ મરવાની ઈચ્છા ન કરો, એટલે સુસાઇડ કરવું નહીં. અહીંયા પણ આવી જો છે કે નહીં? આત્મહન જનાહા, આત્મહનન જનાહા, પોતાની હત્યા પોતાએ કરવી નહીં, એટલે સુસાઇડ કરવો નહીં. તો આ કોના માટે શ્રુતિ કહે છે? સુસાઇડલ એટીટ્યુડ વાળા વ્યક્તિઓ હોય એને શ્રુતિ કહે છે. આ કંઈક જુદું છે સામેજી. સુસાઇડનો અર્થ લાગે તમે કહો છો એવું કદાચ હોઈ શકે, પણ એવું લાગતું નથી. શ્રુતિ અહીં એવું નથી કહેતું. સુસાઇડની વાત સમજવી પડે. આત્મજનો હો, પોતાના જાતને, પોતાના જીવનને, પોતાની હત્યા એટલે પૂરું કરી નાખું. આત્મહનાનો મતલબ શું થાય? એનો અર્થ આપણા અખનંદજી મહારાજ કહે છે, આત્મહનાહા જે શબ્દ છે ને એનો અર્થ સુસાઇડ કરે એવું નહીં, પણ જે વ્યક્તિ જેના માટે જે સાધન અને શ્રેષ્ઠતા આપવામાં આવી હોય એ સાધન અને શ્રેષ્ઠતાનો ઉપયોગ બીજી વસ્તુ માટે કરે ને તો એ વસ્તુને હનન કર્યું ને એમ કહેવાય. એક્ઝામ્પલ, સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા. જેમ કે जिस वस्तु का जो स्वरूप है, बराबर शब्द सांभळजो,
आना पर खबर पड़े कि आत्महना कोने कहवाय? जिस वस्तु का जो स्वरूप है, जिसका जो उपयोग है, उसे उस स्वरूप और उपयोग से वंचित कर देना वस्तु का घात कर देना जैसा है। જેમ કે सोने को पित्तल के भाव में बेच दिया तो स्वर्ण का घात हो गया, अनंत થઈ ગયું। બીજું एग्जाम्पल सांभळजो, कोई राजा कंगाल बनकर भिक्षा मांगने लगे तो वह उसके राजापन का घात हो गया। જે વસ્તુ જેના માટે આપી હોય એના સિવાય બીજી વસ્તુ માટે તમે એનો ઉપયોગ કરો તો એનો ઘાત થઈ ગયો કહેવાય। તો પછી એનો મતલબ એવો થયો, હવે હું પ્રશ્ન કરું કે જે વસ્તુ જેના માટે આપ્યો એના માટે ઉપયોગ થવો જોઈએ, તો તારા જરા ગંભીરતાથી વિચારીને જવાબ મને આપજો। ભગવાને આ મનુષ્ય શરીર અને મનુષ્યનું જીવન પ્રકૃતિએ શું કામ આપ્યું છે? વાય? આ જીવન શું કામ આપ્યું છે? કારણ કે હવે આત્મહના, હા, સુસાઇડરમાં કોણ આવે છે ખબર હમણાં? શેના માટે આપ્યું જીવન? હે? મોક્ષ માટે, જ્ઞાન માટે, બરાબર ને? તો મોક્ષ છે એ મુખ્ય પુરુષાર્થ છે કે સબસિડરી હાલે ના વગર બીજું કઈ હોય? મુખ્યનો મતલબ શું થાય? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધુ એનો ભોગ કોઈ રીતે લેવાવો ન જોઈએ, એને મોક્ષ પુરુષાર્થ કહેવાય। તો ભગવાને જીવન શિક્ષણ માટે આપ્યું છે કે સજા માટે? શિક્ષણ માટે, શીખવા માટે, બરાબર ને? તો ભગવાને જે મનુષ્ય શરીર આપણે મનુષ્ય જીવન આપ્યું આ મોક્ષ કે જ્ઞાન કે એની પ્રાપ્તિ માટે, હવે એનો આપણે એના માટે ઉપયોગ ન કરીએ અને ખાલી ભોગ પ્રધાન જીવન જીવીએ તો શું થાય? કહેવાય? કરેક્ટ? સમજે છે અર્થ? ક્યાં જાય છે આખો આ? આત્મહના, હા, આત્મહના મતલબ કે જે સુસાઇડર છે, સુસાઇડર કોણ છે? જે ભોગ પ્રધાન જીવન જીવે છે, જે નિષ્કામ કર્મ કરતો નથી, ભગવાનને ધ્યાનમાં રાખતો નથી, ભક્તિ કરતો નથી, ધ્યાન કરતો નથી, સત્સંગ કરતો નથી, તો શ્રુતિ માટે એ બધા સુસાઇડર છે, બધા આત્મહત્યા કરનારા છે। જે વસ્તુની પ્રાપ્તિ માટે આપણને શરીર મળ્યું છે એને બદલે આયેથી સૂત કાટને, તો અમારા બધા સાધુઓ માટેનો મંત્ર છે, આયેથી સૂત કાટને ઓટન લગે કપાસ। આમાં એવું છે કે સાધુઓનો પ્રશ્ન સાધુ જ કહી શકે, તમને શું ખબર હોય? તમને શું ખબર હોય? તમે તો જો ખબર, જેમ તમને જે જોવો એ જ જુઓ, જે તમને દેખાય છે, પણ તમને દેખાય છે એટલું જ હોય? કેવડું હોય એનું જગત, એટલે એના અનુભવો કેવા હોય, એની પોતાની પર્સનલ ને પ્રાઇવેટ લાઈફ હોય, એક્સપિરિયન્સ હોય એના, એમાં એક કોમન એક્સપિરિયન્સ। અને પછી ક્યારેક તો એવું થાય કે પ્રકૃતિ તો પ્રકૃતિ છે, એમાં એવું છે કે આપણે પાસ થવું હોય તો કેટલા પર્સન્ટેજ, કેટલા માર્ક્સ જોઈએ પેપરમાં આઉટ ઓફ 100? તમારા માટે 40 હશે, અમારે તો 35માં અમે, કારણ કે અમુકમાં લડતા જ એમાં કે 35 આવે તો ઘણા, એટલે અમારે બરાબર યાદ છે 35 આવે એટલે પાસ। પ્રકૃતિની પરીક્ષામાં 99 માર્ક્સે પણ પાસ નથી, 100માંથી 100 જોઈ। એટલે તમે એમ કહો ને કે મારે ભગવાન જોઈએ છે, મારે મોક્ષ જોઈએ છે, સાક્ષાત્કાર કરવો છે, પ્રકૃતિ કે એમ બીજું કઈ નથી જોઈતું? ના ના, બસ ભગવાન જ જોઈએ છે મારે, ભાઈ બીજું કંઈક તને આપું? ના ના, મને ભગવાન જ જોઈએ છે। અચ્છા અચ્છા અચ્છા, થોડીક વેઇટ કર, થોડીક વાર ઊભો રહે, સાઈડમાં ઊભો રાખી દે, હમણાં ભગવાન આને જોઈએ છે, સાઈડમાં રાખી દે, થોડીક વાર ઊભો રાખે, 3 દિવસ ઊભો રાખે, હવે શું જોઈએ છે? બેસવાનું તો કંઈક કરો સાહેબ। તો ભગવાન તો ભગવાન પછી પહેલાં બેસવાની વ્યવસ્થા કરો, અચ્છા બેસ, બેસ, 4 દી બેહાડી રાખે, હવે શું જોઈએ છે? ભાઈ કંઈક ખાવાનું તો કંઈક કરો, એટલે ધીમે ધીમે ખાવાની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, પછી ક્યાંય ગરમી બહુ છે કે પંખા બંખા જેવું છે કે નહીં? ભગવાન કે ભલે પંખો આપો, પછી કે પંખામાં હવે ન થાય, હવે તો અમને પંખા વગર બીજું કંઈક ઠંડુ ઠંડુ જોઈએ, ભગવાન કે એસી, તો બેસ। હવે તમને લાગે કોઈ માણસ એસીમાં બેસીને ધ્યાન કરે એમ? ભગવાન
બધું આવી ગયું, ગાડી આવી ગઈ, એસી આવી ગયું, બધું જ મળી ગયું. ભગવાન સિવાય બધું જ ભગવાન આપી દીધું. પછી ભગવાન પૂછે શું જોઈએ છે? કાંઈ જોતું નથી. કે ભૂલી ગયો કે ભગવાનને માગવા આવ્યો તો આયે થે સૂત કાટને ઓટન લગે કપાસ. તમે શેના માટે આવ્યા હતા, શેના માટે આ સાધુ જીવન પસંદ કર્યું હતું, એ કરવાની બદલે બીજું કંઈક કરવા લાગી ગયા. આવા તો હજારો નહીં લાખો ઉદાહરણો છે જે જાહેરમાં દેવાય નહીં. લેક્સ ઓફ એક્ઝામ્પલ્સ આર ધેર કે જે લોકોએ લક્ષ્યને નક્કી કરી. અને જો ભગવાનનું એક આના માટે ગીતાજી એક પ્રમાણ છે. ગીતાજી ભગવાન કીધું છે, ખબર જાવ ગીતાજી ભગવાન કીધું છે લક્ષ્ય ચ્યુત થઈ જાય. લોજિક સાંભળજો, ભગવાન શબ્દ શું કીધું છે? બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. એમ એક શબ્દ આવે છે કે કેટલાય જન્મોમાં ઘણા બધા મનુષ્યો મને મેળવવા પ્રયત્ન કરે, અને મને મેળવવા પ્રયત્ન કરનારાઓ હજારો હોય ને, એમાંથી કોઈ એક વ્યક્તિ મારા સુધી પહોંચી શકે. લાખો મનુષ્યો છે, કરોડો મનુષ્યો છે, એમાંથી કોઈ એક એ મેળવવાનો પ્રયત્ન કરે. ચલો હવે મારે કર્મ મતલબ સકામ કર્મ નથી કરવા, મારે સંસ્થામાં નથી જવું, મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. એટલે એવા જે ઈશ્વરની પ્રાપ્તિ કરનારા જે તમે હજારો ભેગા કરો ને, એક પહોંચે. અને કોણ પહોંચે? જેનામાં ત્યાગનું સામર્થ્ય હોય એ પહોંચી જાય. ત્યાગનું સામર્થ્ય, છોડવાનું સામર્થ્ય. તેન તક્તેન વંજિતાઃ છે ને, ઓલું તમે બોલો છો ને કૈવલ્ય ઉપનિષદમાં, ત્યાગે નહીં કે કોઈ એક. નચિકેતાને પણ યમરાજ કે આહા તારા જેવો મને કોઈ વૈરાગ્યવાન, ઇવન મારો વૈરાગિક આવો નહોતો. નચિકેતાને યમધર્મરાજા કે કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કરનારો અર્જુન મળ્યો. જસ્ટ વન. તો એ જે વન છે ને, એ એમ કહેવાય કે એણે આ જીવન જેના માટે આપ્યું છે ને, એ એનો આત્મહના નથી, એનો એને શ્રેષ્ઠતમ ઉપયોગ કર્યો. એટલે આ શબ્દને આપણે બરાબર સમજીએ. અને અખંડાનંદજી મહારાજ એક ઉપનિષદનું કોટેશન લઈને આવે છે, બહુ જબરજસ્ત છે. તમે લોકો ભણી આવ્યા છો, ઘણા નવા લોકોને ખબર નથી, જે લોકો ભણી આવ્યા છે. નામ છે કેનો ઉપનિષદ. ઇહ ચેદ અવેદિત અથ સત્યમસ્તિ, ઇહ ચેદ અહવેદિન મહતી વિનષ્ટિ, ઇહ ચેદ વેદિત. અહીંયા રહીને જેણે વેદિત એટલે જાણ્યું છે, અથ સત્યમસ્તિ, જેણે જાણ્યું ને એ તો સત્ય છે, પણ જેણે જાણ્યું નહીં, મહતી વિનષ્ટિ, એને પોતાના જીવનને બરબાદ કરી નાખે. જીવન શ્રેય માર્ગે હોય કે પ્રેય માર્ગે હોય, શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મેતઃ સંપરિત્યક્નો ધીરાહ. શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મેતઃ. મનુષ્યના જીવનમાં શ્રેય કર અને પ્રેય કર બંને આવે તો શું કરાય? શ્રેયસ જેમાં તમારું કલ્યાણ છે તે, અને પ્રેયસ એટલે સ્વામીજી આ શબ્દને ગુજરાતીમાં શું મૂકે છે? ગમે તેવું કરાય કે શ્રેય ને પ્રેય. હવે શ્રેય મોટા ભાગે કરવા જેવો ન લાગે, ઇટ્સ ઓકે, ન લાગે, પણ અંતે અમૃતમાં પરિણમતો હોય તો કરાય. કારણ કે અંત એ અમૃત છે એનો, કરવામાં અઘરો છે. વહેલું ઉઠવું, પછી મોર્નિંગ વોકમાં જવું, તૈયાર થવું, ટાઈમ ટુ ટાઈમ જવું, રોજ રોજ જવું, કંટાળો આવે. આવે કે ના આવે? આવે. પણ જેને એ આવડે કે જે કરવા જેવું હોય એ ગમાડતા આવડી જાય ને, એને કંટાળો ના આવે, ધીમે ધીમે ગમવા લાગે. અને એટલું ગમે, એટલું ગમે, એટલું ગમે કે ગમે તેવી તબિયત બગડેલી હોય, ગમે તેવું રાતના મોડું થઈ ગયું હોય, પણ મોર્નિંગ વોકમાં જવું એટલે જવું, ગમવા માંડે એને. જીવનને જીતવાનો સૌથી શ્રેષ્ઠ સફળતાનું એક આ સૂત્ર છે કે જે કરવા જેવું છે ને ગમાડતા શીખી જાઓ.
મંત્ર જપ છે એ કરવા જેવા છે, વિષ્ણુ પાઠ કરવા જેવો છે, ધ્યાન કરવા જેવું છે, સૂર્ય નમસ્કાર કરવા જેવા છે, કરવા જેવું છે એ મને ગમે છે, ધેટ્સ ઓલ. અને જે મને કરવા જેવું નથી, ખાવામાં, પીવામાં, ઉઠવામાં, સૂવામાં, રાતના મોડે સુધી જાગવું મને ગમે છે, તમને ગમે છે, પણ સારું નથી. એમાં વિવેક, એમાં તમારો ત્યાગનો સામર્થ્ય. એટલે આનંદજી મહારાજ કહે છે કે જે મનુષ્ય અત્યારનો આ સમયમાં તમને મનુષ્ય જન્મ જેના માટે મળ્યો છે એ સત્યને જાણી લ્યો છો તો તમે સત્ય છો, સાચા છો. પણ જો તમે જાણતા નથી તો મહતી વિનષ્ટિ, તમારો નાશ ક્યાં થશે? અસુરા નામ તે લોકાહ. આ અસુર લોક તો પેલા આવ્યો હતો ને, અસુર હોય સિંગડાવાળા હોય ને, ત્રીજી આંખવાળા હોય ને, બીવડાવે એવા હોય ને. આનંદજી મહારાજ કહે છે કે અસુરનો મતલબ એવો ન થાય, અસુરનો બીજો પણ મતલબ થાય. હે? ના ના, એ તો હોય આતંકવાદી અસુરો બંને નહીં, એટલે શું કહેવાય, એની રાશિ એક જ છે. સંભળાય છે અવાજ? એ રાશિ એક જ છે, પણ અસુરનો બીજો એક શાસ્ત્રીય અર્થ થાય. અસુ એટલે પ્રાણ, અસુ એટલે ઇન્દ્રિય પણ થાય. અસુ શું ઇન્દ્રિય શું રમંતે ઇતિ અસુરાહા. ઇન્દ્રિયોમાં જ રમમાણ, ખાઓ પીઓ ને ચિંતા શું કરો તમે? જીવન ખાવા પીવા માટે છે કે જીવન જીવવા માટે છે? વિચારીને જવાબ આપજો. કારણ કે જે લોકો જીવતો હશે એ જવાબ આપશે, બાકી ઉભા રહ્યો સ્વામીજી તમે ખાવા પીને વાત ન કરજો, એ કે તમારું ને અમારું જુદું જુદું છે, તમે બહુ મોટા થઈ ગયા છો, અમે તો નાના છીએ હજી. જીવન ખાવા પીવા માટે છે કે જીવવા માટે? એટલા માટે કે તમારું ખાવું ને પીવું એ તમારા જીવનને ડેમેજ કરનારું હોય તો કરાય કે ન કરાય? તો શું કામ કરો છો? કારણ કે તારા પાસે જવાબ જ નથી આનો. હું હમણાં તમને લિસ્ટ આપી દઈશ, આટલું લિસ્ટ અત્યારે નહીં આપું, ક્લાસ મારે ઉપનિષદ લેવાનો છે. ખાવાનું ને પીવાનું, સુવાનું ને ઉઠવાનું, આ બધું છે. હવે આ બધું જે આપણે કરીએ છીએ એ ખરેખર આપણા જીવન માટે છે કે એનું સુખ માણવા માટે? આ ખબર નથી પડતી. ઇવન તમારું ઊંઘવું પણ તમારા જીવનનો એક ભાગ છે. એને સુખ સાથે જોડવું ને એ આપણી માનસિકતા છે. સવારના 5:30 વાગે 5 વાગે ઉઠવું જોઈએ, પણ ઉઠાતું નથી. કેમ? તો ઘણા સમયથી અમે એને સુખ માણીએ છીએ, તો અમને એમ થાય કે અમારા સુખમાં એ ભંગ પડાવનાર છે. ઓકેશનલી અમને હાલે, પણ તમે રોજ રોજની વાત ન કરો કે ટ્રીપમાં જવું હોય, બારગામ જવું હોય ત્યાં હાલે. પણ તમે એમ કે રોજ 5 વાગે ઉઠવાનું છે, તો કે એ મેળ ન પડે. સૂર્યોદય પહેલા ઉઠી જ જવું છે, એ મેળ ન પડે. ઘણા વર્ષો તમે અનુભવ કર્યો છે કે સુવાનો આનંદ છે, પછી ખાવા પીવાનો આનંદ છે. આ ખાવા પીવાનો આનંદ એટલું બધું મોટું લોજિક છે, એટલું બધું મોટો સંસાર છે. મને લાગે એમાં 80 થી 90% સંસાર આમાં આવી ગયો છે કે જે બાકાત ન હોય ખાવા પીવાની. માં 10 શું કામ તો બાકાત રાખી, એટલે અમુક તો રોગી હશે, બિચારા ખાઈ જ ન શકે, એટલે એને ખાવાની વૃત્તિ જ વહી જાય. તમે ઘણી બધી દવાઓ, તમે આટલી બધી હાથમાં ઓલો મુઠ્ઠી ભરી ભરીને દવાઓ એલોપેથીની ખાઓ તો ભૂખ તો મરી જ જાય ને, મોઢાની તમારી રુચિ ચાલી જાય, ટેસ્ટ વયો જાય. આવી જ નહીં, ટેસ્ટ જ ના આવે, બધું વયું જાય. તમારું હેલ્થ જ એવું છે કે તમને ખાવાનું પચતું જ નથી, તો મન જ ન થાય ખાવાનું. એ જુદી વસ્તુ છે, એમાં 10% બધા આવી ગયા. પણ જે 90% સમાજ છે કે જે ખાવા પીવાને આટલું બધું ઇમ્પોર્ટન્ટ માને છે, તો ઇન્દ્રિયના સંદર્ભમાં સમજવું પડે કે તમારા રાગ દ્વેષ ઉપર તમારે નિયંત્રણ નહીં લાવો તો ભગવાન નહીં મળે. તો તમારો જન્મારો છે એ તમે સુસાઇડલ કહેવાશો. જેના માટે મળ્યું, ભગવાન કે ને મનુષ્યાણામ સહસ્તેષુ યતતે સિદ્ધ યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેદી તત્વતઃ. હજારોમાંથી કોઈ એક મને મેળવવા પ્રયત્ન કરે, અને એ એક જે ને એવો ભેગા કરો ને એમાંથી એક મને પ્રાપ્ત કરે. તો હવે મને ધ્યાન ત્યાં આપો કે જે હજારો ભેગા થયા છે કે ભગવાનને મેળવનારા, તો એમાંથી એક જ શું કામ? બાકીનાનો શું? 1000માંથી એક, તો 999 શું થાય મને કયો હાલ? ભગવાનને મેળવવા માટે તો શું કામ બીજો જન્મ? શું કામ? વાય? એ તો ભગવાનની વ્યવસ્થા છે, પણ શું કામ સેકન્ડ લાઈફ? શું ખોટે છે? એ લક્ષ્ય તો માન્યું એટલે તો હજારોમાંથી એક બન્યા કે મારે ભગવાનને મેળવવા છે. તો ભગવાનને મેળવવાનું લક્ષ્ય બનાવનારાઓ હજારોમાંથી એકને જ કેમ મળે છે?
પ્રાયોરિટી તો પેલા આપી તો ભગવાનના માર્ગે આવેલા ભાઈ. એટલે ભગવાન નક્કી ન કરે કે મને કોઈ મળે ને મને કોઈ ન મળે, એવું નહીં. ભગવાન તો ઓપન કરે કે રમત આખી ખુલ્લી છે, રમો અને આવો, કોણ આને પહોંચે જાય સુધી. એકમાત્ર વસ્તુ જે એક વ્યક્તિમાં હોય, બધામાં ન હોય, અને એ છે વૈરાગ્ય, છોડવાનું સામર્થ્ય. સ્વાદિષ્ટ દાબેલી હોય ને ઓફર થાય અને ભૂખ લાગી હોય અને એ તમારો ત્યાંનો નિત્યનો ખોરાક હોય, તો એ વસ્તુને ના પાડવાનું સામર્થ્ય ક્યાંથી લઈ આવશો? એ જે સામર્થ્ય છે ને એ એકમાં હોય, ત્યાગનું સામર્થ્ય. એટલે સમજો, આપણી પાસે ભોગના સાધનો આવી જાય, ભોગની અનુકૂળતા આવી જાય એટલે જીવન જીતી ગયા ન કહેવાય. ભોગના સાધનો અને ભોગની અનુકૂળતા હોય તો પણ તમારી અંદર એના ભોગવાની વૃત્તિ નીરસ થઈ જાય તો જીત્યા કહેવાય. એટલે એક મને ઉપનિષદમાં એક જગ્યાએ એક શબ્દ આવે છે, તેના આપણે બહુ મોટી ચર્ચાઓ થઈ છે, અને પ્રશ્ન આખો એ છે કે આ આત્મજ્ઞાન થાય કોને? તો કે સ્પેશિયલ કૃપા થાય એને થાય. તો સ્પેશિયલ કૃપા કેમ કોક ઉપર થાય છે? કારણ કે પોતાનો પ્રકારનું તાકાત છે, અને તાકાતને કઠોપનિષદમાં કહેવામાં આવી છે નાયમેવ આત્મા પ્રવચને લભ્ય. સ્વામીજી 50 વર્ષથી પ્રવચન કરો છો, વાવ! કેટલા બધા લોકોને કીધા પછી જ્ઞાન થઈ ગયું છે, કેટલા બધા લોકોએ મારો ફોટો પૂજામાં રાખ્યો છે, અરે વાહ! સ્પેલ બાઉન્ડ ઓડિયન્સ મસ્ટ બી સ્પેલ બાઉન્ડ. આ એક તાકાત છે વક્તાની, કે બોલે એટલે કોઈ બોર ન થાય, અને બધાને એવી મજા આવે, એવી મજા આવે, એવી મજા આવે. સ્વામીજી 50 વર્ષથી હું બોલું છું, એટલે આટલા બધા પ્રવચન, હવે તો મને ભગવાન મળી જવું જોઈએ ને. નાયમેવ આત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા. એક બેન કહેતા હતા કે સ્વામીજી મારે તો યાદ જ નથી રહેતું, અને હું તો કે સ્તોત્ર એવું કરતી નથી ને ઉપાસના કરતી નથી ને. મને કે माँ आप भगवान का स्वरूप हो और आपको ही भगवान मिलेगा. न मेधया, हाँ, न मेधया न बहु न श्रुतेन. સ્વામીજી 50 વર્ષથી સાંભળું છું. ન બહુ ન શ્રુતેન યમૈ વૈશે વૃણુતે તૈન લભ્ય. ભગવાન કહે કે આવા બધા મને તો કોણ ભગવાન તમને પ્રાપ્ત કરે? જે મારું વરણ કરે તે. અને મને કોઈ પૂછે કે સ્વામીજી શું મતલબ થાય મારું વરણ કરવું? એટલે ઓનેસ્ટી. ધીસ ઇઝ કોલ્ડ સેલ્ફ ઓનેસ્ટી. પોતાની પ્રામાણિકતા. એમાં બીજા પાસે પ્રૂવ કરવાનું નથી, બીજાનું પ્રમાણપત્ર હાલે જ નહીં. તમને બીજા હજારો તમને મહાત્મા કહી દે, તમે પોતાની નજરમાં શું છો, અને સેલ્ફ ઓનેસ્ટી કહેવાય. અને તો જ થશે કે જ્યારે તમે પ્રામાણિક હશો તો. કારણ કે તમે ખોટું કરતા હશો તો બીજાને તો ખબર ન પડે, બીજાને મળે કેટલી વાર. સૌથી મોટું પ્રમાણ વ્યક્તિ માટે ગ્રસ્તમાં કોણ છે? એ થોડુંક સાચું છે, પત્ની. પતિના સંદર્ભમાં પત્ની બોલે અને પત્ની સંદર્ભમાં પતિ બોલે એ થોડુંક પ્રામાણિક તો હોય, કારણ કે શ્વાસની જેમ રહેતા હોય 24 કલાક. તો ધારો કે પતિદેવ હોય ને પત્ની રહેતા હોય તો એ એકબીજા વિશે કહી શકે, પણ એમાં હજી ઘણું બધું રહી જાય. પણ સાચું તો વ્યક્તિ પોતે કહી શકે કે પોતે પ્રામાણિક છે કે નહીં. આપણો અધ્યાત્મ છે ને એ એકલા વ્યક્તિ માટે છે, બીજા કોઈ માટે છે જ નહીં. આ રસ્તો એકલા માટે છે. તમે તમારા જીવનને જુઓ અને સમજો, અને રિમૂવ કરવા જેવું રિમૂવ કરો, અને કરવા જેવું છે કરો. એ તમે જ નક્કી કરો, આમાં ગળદી નથી. છે ને ખાલી ખાલી ખુરશિયા, ખાલી ખાલી તંબુ હૈ. જેને જ્યાં આવું બધા આવીને બેસો, મોજ કરો, શાંતિ છે. કોઈ તમારે આમાં એડવાન્સ બુકિંગની જરૂર નથી, બધું ખાલી જ છે. કારણ કે સત્યનો માર્ગ છે એ ભીડવાળો ન હોય. માણસો ક્યાં આવે એમાં? ભીડ ક્યાં થાય? એ જોતા છે મહાપ્રસાદ. અહીંયા પ્રસાદે ન મળે, જો કાંઈ નથી. 2 દાણા પ્રસાદ છે એ પણ નથી, તો પણ આવવાનું મન થાય છે કે નહીં? તો બેસવાનું મન થાય છે કે નહીં? તો કે હા. તો આ સમજવા જેવું છે કે આપણી અંદરનું જે બળ છે ને, એ તાકાત છે,
અને તાકાત તમારે ઊભી કરવી જ પડશે, એના વગર નહીં હાલે. આ જન્મમાં તમે શ્રવણ કર્યું તો બાકી રહી જશે. ભલે પછીનો પછી મેક્ઝિમમ 3 જ જન્મ, તો પછી જન્મમાં તમારે શું શીખવાનું છે? ના, તો તું ખૂટ્યું શું આ જન્મમાં? એ નહીં, એ તો પછી વૈરાગ્ય ખૂટ્યો. ખોટો તો કહી દેજો મને. વૈરાગ્ય ખૂટ્યો. સ્વામીજી આના વગર મને ન ચાલે, બસ પતી ગયા, આઉટ. આના વગર ન ચાલે એટલે બેસી જાઓ. ન ચાલે તો વાંધો નહીં. પ્રયત્ન સારો કર્યો તમે, 1000માં 1 છો, ગુડ. પણ વેઇટ, આના પછી જન્મ આપશે તમને. ટુ બી કન્ટિન્યુ. આવતો ક્લાસ પણ ટુ બી કન્ટિન્યુ. અસુસુ ઇન્દ્રિયસુ રમંતેતિ અસુરાહા, એની ચર્ચા આપણે મૂકીએ છીએ. અને આગળ આપણે આ શ્લોક પૂરો થઈ જશે હમણાં, અને પછી ચોથા શ્લોકમાં આપણે પ્રવેશ કરશું. અહીં આપણે અટકીએ. ટુ બી કન્ટિન્યુ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.